નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો આણંદમાં ભાજપે 3 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે। આંકલાવ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાહુલ મોચી, નટુભાઈ રાયપરા, રંજનબેન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપે આ 3ને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે ત્રણેય સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ 3 સભ્યોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાજપે આ કાર્યવાહી કરી છે। તો આ તરફ પંચમહાલમાં 8 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી કામ કરવા બદલ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યું હતું, ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, તેના કારણે પંચમહાલમાં 8 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે સસ્પેન્ડ કર્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, ગયા સમજો એવું પણ કહેવામાં આવ્યું હતું। તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે। નેશનલ હાઈવે નજીક આગના સ્ક્રેપના ગોડાઉનમાં આ આગ લાગી છે। ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। ભરૂચના અંકલેશ્વરમાં ફરી એકવાર આગ લાગી છે। સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। આગ બહુ જ ભયાવહ દેખાઈ રહી છે અને ઘટના સ્થળે ફાયર ફાઇટરો પહોંચી ચૂક્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે। આ ભીષણ આગમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે। અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો આ તરફ સ્કૂલના વિદ્યાર્થીઓને રોલો પાડવો ભારે પડ્યો છે। સીન સપાટા પર સુરત પોલીસે કાર્યવાહી કરી છે। 12 જેટલી લક્ઝરિયસ કાર ડિટેન કરવામાં આવી છે। સ્કૂલના વિદ્યાર્થીઓએ જે ઘટના બની હતી, જે કારો કાઢીને રોલો પાડ્યો હતો, તેમાં પોલીસે કાર્યવાહી કરી છે। 12 જેટલી લક્ઝરિયસ કારને ડિટેન કરવામાં આવી છે અને 9 જેટલી કાર આઉટ ઓફ ટાઉન છે તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની તપાસ થશે। તપાસના અંતે જરૂર જણાશે તો ગુનો પણ નોંધવામાં આવશે। હાલ તો આ 12 લક્ઝરિયસ કારને ડિટેન કરવામાં આવી છે અને તપાસ બાદ જો ગુનો જણાશે, વિદ્યાર્થીઓ કાર ચલાવતા તેવું સાબિત થશે તો ગુનો નોંધવામાં આવશે અને આગળ કાર્યવાહી કરવામાં આવશે। ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓ કારમાં નીકળ્યા હતા અને 26 કારના કાફલા સાથે તેઓએ સીન સપાટા કર્યા હતા। હાથમાં ફાયર ગન સાથે શોબાજી પણ કરી હતી। સીન સપાટા માટે ડ્રોન કેમેરાથી વિડીયો પણ બનાવ્યો હતો અને તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। 12 લક્ઝરિયસ કારને ડિટેન કરવામાં આવી છે। સુરતની આ ઘટના ફાઉન્ટેન હેડ જે સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ 26 કારના કાફલા સાથે નીકળ્યા હતા, ડ્રોન કેમેરાથી શૂટિંગ કર્યું હતું અને સીન સપાટા કર્યા હતા, હાથમાં ગન રાખી શોબાજી પણ કરી હતી। તે કરવું તેઓને ભારે પડ્યું છે। પોલીસે 12 લક્ઝરિયસ કાર ડિટેન કરી છે, તે કાર્યવાહી કરી છે અને આગળ જરૂર જણાશે તો તેઓ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવશે। આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો, તેમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમણે દ્વારા વ્હીકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા આવી વિડીયો વાયરલ થયેલો છે। એ અનુસંધાને 26 જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાઈ કરેલું છે વિડીયો પરથી અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે। 5 વ્હીકલ છે એ કોઈ ફંક્શનમાં બહાર છે એનો સંપર્ક થયેલો છે અને 9 જેટલી ગાડી છે એ શહેરની બહાર છે, તો એ પણ કાલે મળી જશે, તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ સુરેન્દ્રનગરના લખતરના ધણાદમાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। HP ગેસની બોટલમાં ગેસ ઓછો આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, હલ્લાબોલ મચાવવામાં આવ્યો। રાંધણ ગેસ સિલિન્ડરનું વજન ઓછું આવતા લોકોમાં રોષ ભભૂક્યો। સિલિન્ડરનું વજન કરાવતા 1.5 થી 2 કિલો વજન ઓછું આવ્યું। હીરાલાલ SP ગેસ એજન્સી સામે ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો। ગેસના સિલિન્ડરનું વજન ઓછું આવ્યું। સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ કરવામાં આવ્યો, વિરોધ નોંધાવવામાં આવ્યો। ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। સુરેન્દ્રનગરના લખતરના ધણાદમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। ગેસ સિલિન્ડરમાં વજન ઓછું આવવાના આરોપ સાથે સૌએ હોબાળો મચાવ્યો।
તો આ તરફ ભચાઉના કંથકોટમાં ગૌચર જમીનમાં આગ લગાવવામાં આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૌચર જમીન દબાણ કરાવવાના ઈરાદે આગનો આક્ષેપ ઉઠ્યો છે. ગૌપ્રેમીઓની મામલતદાર અને પોલીસને રજૂઆત છે. ગૌપ્રેમીઓએ આક્ષેપ કરાયો છે કે આગ લગાવવામાં આવી છે અને ગૌપ્રેમીઓએ મામલતદારને અને પોલીસને રજૂઆત કરી છે કે 800 એકરમાંથી 200 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. હાલ 50થી વધુ એકરમાં આગ લગાડી દબાણનો પ્રયત્ન કરાઈ રહ્યો છે તેવા આક્ષેપો ગૌપ્રેમીઓએ ઉઠાવ્યા છે. મને પ્રશ્ન એ થાય છે કે આ આગ લગાડવાનો અધિકાર આ ભૂમાફિયાઓને કોણે આપ્યો? એમણે પરવાનગી લીધી છે? જો આગ લગાડવાની પરવાનગી સરકાર પાસે સત્તાવાર લીધી હોય તો સરકાર શ્રી એ બાબતનો ખુલાસો કરે અને અન્યથા આ જમીનને તાત્કાલિક સુરક્ષા આપે. આ જગ્યા ઉપર જે કોઈ અસામાજિક તત્વો પેશકદમી કરે છે એને અટકાવવામાં આવે, એની સામે પગલાં ભરવામાં આવે. તો આ તરફ ગાંધીનગરમાં એક્સ આર્મી મેને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો. સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં વિડીયો વાયરલ થયો છે. એક્સ આર્મી મેને હોબાળો મચાવ્યો છે. એક્સ આર્મી મેને પોલીસ સ્ટેશનમાં ગાળાગાળી કરી. પોલીસ ઘરે કેમ આવી તેને લઈ તેણે હોબાળો મચાવ્યો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ આર્મીમેન તરીકે રોફ જમાવતો હતો. પોલીસકર્મીને પોલીસ સ્ટેશનમાં આરોપીએ બચકું પણ ભર્યું તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને તેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે કે એક્સ આર્મીમેને પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના સેક્ટર 21ના પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો છે કે પોલીસ ઘરે કેમ આવી અને તેણે પોલીસને બચકું પણ ભર્યું છે. તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત. ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢની લેશે મુલાકાત. જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે તેઓ હાજરી આપશે. પાલિકાઓની ચૂંટણીના એક દિવસ અગાઉ શાહ ગુજરાતમાં આવશે અને આ વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તો આ તરફ પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યએ ઈશુદાન ગઢવી સાથેની મુલાકાત બાદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની 3 વખત સૂચના બાદ પણ જૂનાગઢ શહેર ભાજપમાં કાંઈ ફેરફાર થયો નથી. કારણ કે મારી વાત નથી, મુખ્યમંત્રીએ 3 વખત કીધા પછી પણ એનો કોઈ હોય નથી. અધિકારીઓ પદાધિકારીઓ મારે કહેવાની જરૂર નથી. એમણે એમના મુખ્યમંત્રીના હાથે ભૂપેન્દ્રભાઈ કહેવું પડે કે 3 વખત. ગઈકાલે અમારા સંગઠન મંત્રી રત્નાકરજી આવ્યા છે, એને પણ કહેવું પડે કે 1 વર્ષ પહેલા હું આવ્યો હતો, એ સ્થિતિ આવી છે. એટલે આમાં હું એક નથી, સંઘ સૂત્ર રીતે જોવા જાઓ તો જુનાગઢ વાત બધા છે. તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેઢડિયા વધુ એક વિવાદમાં સપડાયા છે. મેયર નૈનાબેન સરકારી ગાડી લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા છે. આ પ્રવાસને લઈને અનેક સવાલો ઊભા થયા છે, જેમાં સૌથી મોટો સવાલ એ છે કે શું મેયર પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ પોતાના અંગત ધાર્મિક પ્રવાસ માટે કરી રહ્યા છે? આ યાત્રા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પાપ ધોવા માટે કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે મેયર નૈનાબેન પેઢડિયા શું ખુલાસો કરે છે. મહાકુંભમાં ભાગ લેવા ગયેલા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન ગાડી લઈને ગયા છે અને આ ગાડી વિવાદને લઈને હવે તેઓ ચર્ચામાં છે. આ જ વાતને લઈને આપણી સાથે રાજકોટના નાગરિકો છે. શું કહેશો તમે? રાજકોટના મેયર જે પ્રકારે ગાડી લઈને ગયા છે એમાં પણ એને પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. રાજકોટની જનતા ઉપર નવા કરવેરા નાખતી જાય છે. રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જનતા આખી છેલ્લે જનતા ઉપર જ સરવાળો આવે છે. રાજકોટના મેયરને 2 રૂપિયા લેખે ગાડી પડે છે, જનતાને 20 રૂપિયા લેખે પડે છે. જનતા માથે નવા ટેક્સીસનું ભારણ વધતું થાય છે. ભાજપની ગવર્મેન્ટની અંદર આવી રીતે જ જનતાને લૂંટવામાં આવે છે છેલ્લા 25 વર્ષ થયા. બિલકુલ. તો આપણી સાથે રણજીતભાઈ મુંદવા પણ છે. રણજીતભાઈ, શું કહેશો? કઈ રીતે એક રીતે કહી શકાય કે મેયર ગાડી લઈને ગયા છે, ધાર્મિક યાત્રાએ ગયા છે, પરંતુ પ્રજાના પૈસે? સર્વ પહેલાં તો હું એવું કહેવા માગું છું સંદેશ ન્યૂઝના માધ્યમથી કે મેયરશ્રી, આ પાપ ધોવા ગયા છો કે પાપ કરવા ગયા છો? મોટામાં મોટો પ્રશ્ન એ છે કે રાજકોટની પ્રજાના ટેક્સના પૈસે ગાડી ચલાવી. આજે હું તમને કહું કે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન જેવું કાંડ થયું, સર્વેશ્વર ચોક જેવું કાંડ થયું, નિર્દોષ લોકોના મૃત્યુ થયા. એ મૃત્યુના પાપને જો મેયર માથે ચડ્યા હોય ને જો ધોવા ગયા હોય કદાચ તો આપણે માની શકીએ, પરંતુ રાજકોટની નિર્દોષ પ્રજાના ટેક્સના પૈસાને લઈ અને જ્યારે પાપ ચડાવવા ગયા છે ત્યારે કહેવાનો મતલબ અને હેતુ એ છે કે 2 રૂપિયા કિલોમીટર ચાર્જથી જો ગાડી મળતી હોય તો
તો ગુજરાતની જનતાને 8,000 રૂપિયામાં કેમ? મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આ એક આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં સત્તા આવી ગઈ છે, સત્તાના નશાની અંદર પાપ ધોવા પુણ્ય કરવા એ કોઈ માન્ય નથી રાખતું આ લોકો માટે. માત્ર ને માત્ર રાજકોટની પ્રજા પાસે મત લઈ અને પ્રજાના જે મતનું એને જે વળતર આપવું જોઈએ એ નથી આપતા ને માત્ર ગાડીમાં ફરવા માટે અને લાલ લાઇટવાળી ગાડીનો ઉપયોગ કરી રાજકોટના પ્રજાના ખર્ચે આજે પાપ ધોવા ગયા હોય એવું ફલિત થઈ રહ્યું છે. બિલકુલ આપણી સાથે રાજકોટના નાગરિકો પણ છે. શું કહેશો, તમારી શું પ્રતિક્રિયા? હવે આ કુંભ એક પવિત્ર સ્થાન છે, પવિત્ર તહેવાર. અહીંયા મેયર ગયા છે, મુખ્યમંત્રી ગયા છે, કેબિનેટ મંત્રીઓ ગયા હોય છે, બધાય જાય છે. તો બધાએ ત્યાં જાય છે તો એનો અધિકાર છે અને પ્રજાના પૈસા બધા લીલા લેર કરે છે અને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તો એમાં એનો કોઈ વાંક નથી. પ્રજાએ ધ્યાન રાખવું જોઈએ ને મંત્રીઓએ, મેયરોએ, કેબિનેટ મંત્રી બધા ખાસ કરીને થોડું પ્રજા માટે પણ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ તમારું શું કહેવાનું છે? પહેલી વસ્તુ તો એ કે આ કોની મેયર ગાડી લઈને ગયા છે તો કોની પરમિશન લઈને ગયા છે. એ કોર્પોરેશનમાં મંજૂરી લઈને ગયા કાગળ સાથે. કોર્પોરેશનની મંજૂરી હોય તો આવી રીતે ગમે એ ગાડી લઈ જાય તો ચાલે, નથી ચાલતું. કાયદા પ્રમાણે નથી. કાકા ગુજરાત રાજકોટને મેયરને ગાડી આપી છે રાજકોટની પ્રજા માટે, બહાર આઉટ સ્ટેટમાં લઈ જવા માટે ગાડી નથી આપી, પ્રજાના પૈસાનો વેડફાટ કરવા માટે નથી, પ્રજાની સેવા કરવા માટે ગાડી આપી મેયર. બિલકુલ. તો ગાડી વિવાદને લઈને હવે રાજકોટના મેયર નયનાબેન ભરાયા છે. તેઓ અત્યારે કુંભની અંદર છે અને આવ્યા બાદ પણ રાજકોટની પ્રજા તેમની પાસેથી આ જ મુદ્દે સવાલ પૂછશે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આ તરફ રાજકોટમાં રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. દારૂડિયાઓનો આતંક અંગે એમએલએ દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું, અગાઉ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત થઈ હતી. આ અંગે સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી. કાયમી ચોકી બનાવી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વહેલી તકે ત્યાં ચોકી ખુલી જશે તેવું એમએલએએ નિવેદન આપ્યું અને મંજૂરી મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ ચોકી ખુલે ત્યાં સુધી પોલીસની ડ્રાઈવ યથાવત થશે તેવું એમએલએ નિવેદન આપ્યું છે. એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા. એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરની રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગ ઉપવન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે. અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે. તો આ તરફ અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા કરી. પરીક્ષા પે ચર્ચામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે બાળકોને શિખામણ આપી અને કહ્યું કે બાળકોએ રીલ જોવામાં સમય બરબાદ ન કરવો. દરેકને હોય કે મારો છોકરો ડૉક્ટર કે એન્જિનિયર બને. આપણે બધા તો ડૉક્ટર કે એન્જિનિયર બનવાના નથી. જરૂરી નથી કે બધા ભણીને જ કંઈક કરે તેવું સીએમએ નિવેદન આપ્યું અને તેઓએ કહ્યું કે હોશિયારી પણ જરૂરી છે. મમ્મી અને પપ્પા શું કહે છે એનું પણ ધ્યાન રાખવું. ડિપ્રેશનમાં નહીં રહેવાનું, આવડે એટલું કરવાનું. બીજાનું જોઈને આપણે ટેન્શન, ડિપ્રેશન નહીં લેવાનું. આવું સીએમ ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચામાં બાળકોને કહ્યું છે અને કહ્યું કે ધોરણ 1 થી 9 સુધી પરીક્ષાઓ આપી જ હોય છે. ત્યારે બોર્ડની એક્ઝામ્સ આવી રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચામાં બાળકોને કહ્યું કે ધોરણ 1 થી 9 સુધી પરીક્ષાઓ આપી જ હોય છે એટલે એનું બહુ ટેન્શન નહીં લેવાનું અને રિઝલ્ટના દિવસે ચિંતા થાય તે સ્વાભાવિક છે. અને તેમણે પીએમ વિશે વાત કરતાં કહ્યું કે પીએમ કોઈ પણ મુશ્કેલી હોય સચોટ ઉત્તર આપે છે અને અમને મુશ્કેલી હોય તો પીએમ પાસેથી સચોટ ઉત્તર પણ મળે છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચામાં બાળકો સાથે આ વાતચીત કરી. આ રીલ વાળું જે છે તો તમે આમ ફોન હાથમાં લીધો અને જો રીલ ચાલુ કર્યું તો કેટલો ટાઈમ જાય એ તમને ખબર ના પડે. આપણને એમ થાય મૂકવું નથી, કંઈક ને કંઈક નવું ચાલ્યા જ કરે. એક વસ્તુ વિચારો કે બધા ડોક્ટર થઈ જાય તો શું? તો શું થાય? તો ઉપાધિ થાય ને કે ભાઈ એન્જિનિયરિંગ, આ બધી સાધન સામગ્રી, મોટર,
ગાડીઓ આ તે બધું જે બને છે એ બધું એન્જિનિયર વિભાગના હોય તો શું થાય? આપણે તો ભણવાનું પૂરું ધ્યાન આપવાનું. 100% એન્જિનિયરિંગ, મેડિકલ, પપ્પા મમ્મી જે કહે એ પ્રમાણેનો પ્રયત્ન આપણો પૂરો હોવો જોઈએ. રિઝલ્ટ એની વાત જ નથી. તમારો પ્રયત્ન જો પૂરો હોય તો મમ્મી પપ્પાને સંતોષ છે કે ના ભાઈ એણે મહેનત પૂરી કરી અને પછી જે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના બાપુનગરમાં સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 2 મહિનાથી ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ નિવારણ નથી આવી રહ્યું. 10 દિવસ પહેલા ધરણા પ્રદર્શન દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને વિરોધ બાદ અધિકારીઓએ સમસ્યા દૂર કરવા કહ્યું હતું અને 10 દિવસ બાદ પણ સમસ્યાનું કોઈ જ નિવારણ નથી આવી રહ્યું. ગટરના ગંદા પાણીથી લોકો બીમારીથી સપડાયા છે. ઘરે ઘરે લોકો મેલેરિયા અને ડેન્ગ્યુના ભરડામાં આવ્યા છે. ત્યારે સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગાંધીનગર જઈશું તેવું સ્થાનિકોએ નિવેદન પણ આપ્યું. રોડ રસ્તા પર બેસી ચક્કાજામ કરીશું અને અધિકારીઓ આશ્વાસન આપે છે પણ કામ નથી કરતા તેવો સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. કેટલી રજૂઆતો કરી પણ કોઈ જ કામ નથી કરતું અને આ ગટરના પાણીમાં રહેવા સ્થાનિકો મજબૂર બન્યા છે. અમદાવાદના બાપુનગરમાં સ્થાનિકોને છેલ્લા 2 માસથી આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો બેન અહીંયા લગભગ 2-2.5 મહિનાથી અમે બહુ તકલીફમાં છીએ. અહીંયા આગળ અમારા રામાપીરનું મંદિર બી આવેલું છે, ત્યાં અમારા ગેટ બી આવેલો છે, તો બી અમે તકલીફમાં બહુ જ છીએ અને ગંદુ પાણી બી આવે છે. અમારે પાણી પીવામાં બી તકલીફ પડે છે પણ આ સમસ્યા કોઈનો ઉકેલ કરતા નથી. એટલે આપણી નમ્રતી વિનંતી છે મ્યુનિસિપાલિટીને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ જલ્દી લાવી દો. આજથી 15 દિવસ અગાઉ અમે ત્યાં રોડ ઉપર પ્રદર્શન કર્યું. આથી લઈને અમે ઘણું બધું આ મ્યુનિસિપાલિટી સંસ્થાને કહેવામાં આવ્યું કે આ ગંદા પાણીનો નિકાલ કરો ભાઈ. અમારા બાળકો, અમારા બહેરા છોકરાઓ ગંદા પાણીથી રોગચાળામાં મરી રહ્યા છે, બરાબર. એટલા હાટું થઈને અમે આ મ્યુનિસિપાલિટીને રિક્વેસ્ટ કરીએ કે જલ્દીથી જલ્દી તેનો નિકાલ કરવા રજૂઆત છે. આપણા સરકાર મ્યુનિસિપાલિટી અમને સહકાર આપે તો ઘણું બધું સારું, નહીં તો અમે આગળ વધીશું અને ગાંધીનગરમાં જઈને આ ઘટના કરીશું. આ સંજયનગરના છાપરા જે બોમ્બે આસુ સોસાયટી છે ત્યાં લોકો ખૂબ ગરીબ લોકો રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોકો જોડે ભેદભાવ કરવામાં આવે છે એવું તંત્ર અમને બતાવવાનું ઈચ્છે છે. કેમ કે અહીંયા છેલ્લા 15 દિવસ પહેલાં જે ધરણા કરવામાં આવ્યું છે, ધરણામાં સાબ આ લોકો અધિકારીઓ જે અહીંયા આવ્યા હતા એ લોકો કહેતા હતા કે અઠવાડિયામાં તમારું આ જે બી કે પરિસ્થિતિ છે એ. વાત વડોદરાની કરીએ તો વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. તેની સમસ્યા હલ કરવા કોર્પોરેશન શહેરના 25થી વધુ તળાવમાંથી ચોમાસા પહેલા 50% પાણી ખાલી કરશે. જોકે કોર્પોરેશનના નિર્ણયને લોકો હાસ્યાસ્પદ ગણાવી અધિકારીઓએ મૂર્ખામીભર્યું પગલું ભર્યું હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક તરફ કોર્પોરેશન ₹20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો અમલ કરી રહ્યા છે તો બીજી તરફ શહેરના 25થી વધુ તળાવમાંથી પાણી ખાલી કરવાનો નિર્ણય કર્યો છે. કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલ ઇજનેર અનુપ પ્રજાપતિનું કહેવું છે કે હાલ તળાવમાં પંપ મૂકી પાણી ગટરમાં ઠાલવવામાં આવી રહ્યું છે. અમે તલાવ ભરવાની જગ્યાએ તમે તલાવ ખાલી કરી રહ્યા છો. હવે હજુ તો મે મહિનો આવ્યો નથી. આ ગરમીના લીધે પાણી કેટલું સુકાવાનું છે કોઈને ખબર નથી. વરસાદ આવશે કે નહીં એ કોઈને ખબર નથી. તમે આ બધા તલાવો ખાલી કરો તો 50%થી નીચે તમે તલાવ ખાલી કરી દીધા અને ગરમીના લીધે બાકીનું પાણી સુકાઈ ગયું અને વરસાદ ના આવ્યો તો તમે શું કરશો? બ્યુટિફિકેશનના નામે જે તળાવો બનાવ્યા એ તળાવો નાના કરી દીધા. સિદ્ધનાથ તળાવ જેવું હોજ જેવું થઈ ગયું છે. ઘણા તળાવો નાના થઈ ગયા છે બ્યુટિફિકેશનના નામે. એટલે પાણી ઓછી કરવાની જે થીમ એમની હતી કે બ્યુટિફિકેશન કરીશું એની જગ્યા પર તળાવો નાના થઈ ગયા. આપણે ચોમાસા પહેલાં તળાવ ખાલી કરવાનું આયોજન એ છે કે સ્ટોરેજ કેપેસિટી વધે. જો તળાવ ભરેલા હોય અને વરસાદ પડે તો પાણી એ આપણે ઓવરફ્લો થઈ જાય. એના માટે તળાવ અત્યારથી ખાલી કરીને સ્ટોરેજ કેપેસિટી વધારવાનું આયોજન છે. તો આ તરફ વડોદરા શહેરને સ્લમ ફ્રી બનાવવાના નામે અનેક વિસ્તારોમાંથી ઝૂંપડપટ્ટી સહિતના મકાન તોડાયાના 7 વર્ષ બાદ પણ કોર્પોરેશન તંત્રએ લાભાર્થીઓને મકાન ફાળવ્યા નથી. લાભાર્થીઓને આપવાના 9,896 મકાનમાંથી હજુ 7,207 મકાન બન્યા જ નથી.
પરંતુ જે રીતના વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્લમ ફ્રી સિટી કરવા માટે કેટલીક જગ્યાઓ પીપીપી ધોરણે આપી દીધી છે અને પીપીપી ધોરણે હાલી એમાં આ સંજયનગર જે છે 7 વર્ષ પહેલાં આને તોડી નાખવામાં આવ્યા ઝૂંપડા અને હજુ સુધી આવાસો મળ્યા નથી. હાલમાં પણ કામગીરી ચાલુ છે. આવી રીતે વાઘોડિયા રોડ પર પણ આવું કામ ચાલે છે, તાંદલજામાં પણ આવું કામ ચાલુ છે. વડોદરા શહેરમાં આવનારા ડિસેમ્બર મહિના સુધી 9,862 મકાનો નવા બનાવી અને લાભાર્થીઓને આપવાના છે, જેમાંથી 2655 મકાનો ફાળવી દેવામાં આવ્યા છે. જે બાકી મકાનો છે એ 7,200ની આસપાસ જે મકાનો છે એનું કામ પ્રગતિ હેઠળ છે અને ડિસેમ્બર સુધીમાં આ કામ પૂર્ણ કરી અને લાભાર્થીઓને મકાનો ફળવાઈ જાય. સ્માર્ટ સિટી વડોદરામાં સ્લમ ફ્રી સિટીના નામે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા અને આ જે લાભાર્થીઓ છે જેઓના ઝૂંપડા તૂટી ગયા તેમને આવાસ આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી, પરંતુ વડોદરામાં હાલ 3548 જેટલા સરકારી આવાસ છે કે જે 8 વર્ષથી અહીંયા બન્યા નથી. સંજયનગર ખાતે પણ 8 વર્ષ વીતી ચૂક્યા છે, હજુ સુધી મકાનોનું કામ ચાલી રહ્યું છે, જેમાં કોઈએ કોર્ટ કેસ કર્યો હોય, કોઈએ પિટિશન કર્યું હોય અથવા પછી ભાડું ચૂકવતા હોય, કોઈને કોઈ રીતે કામ લંબાય છે તેવા બહાના કરી દેવામાં આવે છે. કોન્ટ્રાક્ટર બદલાયા કરે છે, કામ પૂરા થતા નથી અને સાથે જે 5 થી 7 માળના મકાનો આપવા જોઈએ તેને બદલે 14 માળના મકાન બનાવી દેવામાં આવે છે. એટલે કે જે પાલિકાએ પીપીપી ધોરણે જે જમીન આપી છે તે પોતાના કામ લાગે તે પ્રકારના અહીંયા કામ બિલ્ડરો કરતા હોય છે, ત્યારે આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને સાથે જ જે ગરીબોના જે ઘર ગયા છે તેમને પોતાના ઘરનું ઘર મળે, પરંતુ એ ક્યારે મળે તેવા સવાલ ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ વડોદરામાં શિક્ષકોને ઓછો પગાર મળતા શિક્ષકોએ હોબાળો કર્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ હોબાળો કર્યો. પગારમાં ઇન્કમટેક્સની કપાત વધુ થતાં શિક્ષકોમાં રોષ ભભૂક્યો છે. 100થી વધુ શિક્ષકોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. કોઈને 3500 તો કોઈને 12 થી 18,000 પગાર મળ્યો. પગારના એસેસમેન્ટ ફરી કરવા આવેદનપત્ર પણ આપ્યું છે અને શિક્ષકોએ ઓછા પગારને લઈ ઇન્કમટેક્સની વધુ કપાતને લઈ હોબાળો કર્યો છે અને આવેદનપત્ર આપ્યું છે. એજન્સી હતી એ એજન્સીવાળા ભાઈ કંઈક 3 મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા ગયા હતા, એટલે બીજી એજન્સીને હાયર કરી હતી. એ એજન્સી આ મહિને પહેલો મહિનો પૂરો થતાં એમાં ભૂલ એમની કદાચ હોઈ શકે એવું આપણે અજાણ્યા કદાચ કે એમનાથી કંઈ ભૂલ થઈ હોય તો એના માટે આપણે રીચેકિંગ માટે જે પહેલી એજન્સી આપણી જે વર્ષોથી આપણી જોડે કામ કરે છે એ એજન્સીને ફરી સીએને આપણે સોંપ્યું છે. રીચેકિંગ ચાલુ છે, 2 દિવસમાં એનું નિરાકરણ આવી જશે. કહેશો કઈ રીતના ઇન્કમટેક્સના સ્લેબ હોય છે, કઈ રીતના કપાત થઈ છે? ઇન્કમટેક્સ ભરવો એ દરેક કર્મચારીની જવાબદારી છે. ગુજરાત સરકારે આ બાબતે સાસ નામનું પોર્ટલ નક્કી કરેલું છે અને સાસની અંદર એવરી મંથ દરેક શિક્ષક અને આચાર્ય એ દરેક શિક્ષકની પરમિશન લઈ અને એ ઓફિસ ગણતરી કરીને મોકલતી હોય અને એ પ્રમાણે નિયમ મુજબ ટેક્સ કાપવાનો હોય, પરંતુ આ કચેરી દ્વારા આડેધડ ઇન્કમટેક્સ કાપવામાં આવે છે, જેના લીધે કર્મચારીઓનું બજેટ ખોરવાઈ જાય છે. અમારા ઘણા બધા શિક્ષકો એવા છે કે જેમના 65,000 થી 70,000 સુધીની એમાઉન્ટ કાપી છે કે જે બિલકુલ ગેરવ્યાજબી છે. દર મહિને સમિતિમાંથી અમારા પરથી 8 થી 10,000 રૂપિયા પર મંથ ટેક્સ કાપવામાં આવે છે. સપોઝ કે અત્યાર સુધી મારો 94,000 રૂપિયાનો ટેક્સ કપાઈ ગયો છે અને હાલ જ્યારે ગઈકાલે 7 તારીખે જ્યારે પગાર થયો ત્યારે મારો 43,357 રૂપિયા ટેક્સ પૂરેપૂરો કાપી લેવામાં આવ્યો છે. હું એકલો જ નોકરી કરવાવાળો માણસ. મારી બેબી 12 કોમર્સમાં છે, 26 તારીખેની એક્ઝામ છે. ઘર કેવી રીતે ચલાવું? મારે ખુદને દવા પીને મરી જાય એવી સ્થિતિ છે, પણ મારા સાહેબને કીધું સાહેબ આ કંઈક આયોજન કરો, અમારે શું કરવું, ક્યાં જવાનું એમ. 70,000 મારો 73,000 સેલેરી આવવો જોઈએ એને બદલે 70,000 કાપી નાખ્યો છે. 3,000 સેલેરી આવ્યો, 3,3500. તો 3500 રૂપિયામાં મારું નહીં ચાલે. મને 2 દિવસની અંદર આ સેલેરી મારો જે પૂરેપૂરો સેલેરી જમા થાય એ મારી વિનંતી છે. ગયા મહિને આ હમણાં તો 2 દિવસ પહેલાં મારે મેસેજ આવ્યો ફોનમાં તો 18,000 પગાર. હવે પહેલાં જ મને સરપ્રાઈઝ થયું કે આ 18,000 મારે કેમ પગાર હોય, કારણ કે 4200નો ઉચ્ચતર ગ્રેડ મળી ગયો તો એના પછી તો પગાર વધવો જોઈએ, 80 અપ થવો જોઈએ 70માંથી, એની બદલે 18,000. એટલે પછી આ ખબર પડી કે આવી રીતે બધાનો ટેક્સ કાપ્યો છે. હવે આવી કોઈ ગણતરી મેં કરેલી નહીં, પણ પછી બધા પાસેથી જાણ્યું તો મને એવું ખ્યાલમાં આવ્યું કે મારો 53,000 ટેક્સ જેવું કપાઈ ગયું છે. આ છોકરા માટે જે મેં લોન લીધી છે તો તેના પણ મારો 11,000 કપાય છે, એ આજે જ કપાયા. એટલે અત્યારે મારી પાસે 12,000 થી 15,000 જ મારા અકાઉન્ટમાં છે. કિરણ મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ બનાસકાંઠાના ડીસા પંથકમાં ખેડૂતોએ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે માર્કેટમાં ખેડૂતોને પ્રતિ મણના ₹200 થી 225 સુધીનો ભાવ મળી રહ્યો છે.
ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. આ વર્ષે વાતાવરણ અનુકૂળ રહ્યું અને કમોસમી વરસાદ ન થતાં ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું છે, જેથી દર વર્ષ કરતાં આ વખતે ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 5 વર્ષથી કમોસમી માવઠા અને વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોને બટાકામાં ઉત્પાદન ઓછું મળતું હતું. ત્યારે ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદનની સાથે ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગઈ સાલ મેં 5 વીઘામાં બટાકા કર્યા હતા, પણ વાતાવરણ અનુકૂળ ન હતું અને વહેલા થકા રોગચાળોની આવી ગયો હતો, કાળી ચરમી. એના કારણે ઝાડ સુકાઈ ગયા હતા, ઉત્પાદન ઓછું હતું. અને આ વર્ષે વાતાવરણ બહુ સારું જ રહ્યું છે, ઠંડી પણ રહી છે, વરસાદ પણ નથી અને એના કારણે ઉત્પાદન પણ બહુ સારું છે જે આપ જોઈ રહ્યા છો. અને ભાવ 200 થી 225 આસપાસ છે, પણ આના ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને પોસાય. લગનગાળો પહેલાં હતો એટલે ભાવ સારા હતા 250, પણ દિવસે દિવસે અત્યારે ભાવ જેમ ખોદાણ વધે છે એમ ભાવ નીચા આવે છે. અત્યારે 210 થી 221 રૂપિયા છે, પણ આ ભાવ જળવાઈ રહે તો સારી બાબત છે, પણ આનાથી નીચા જવાની અમને થોડી સંભાવના છે અને અમને તો હજી 300 રૂપિયા હોય ત્યારે જ પોસાય. અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતમાં બોલિવૂડ સંગીતકારના ઘરે ચોરીની ઘટના બની છે. સંગીતકાર ઇસ્માઇલ દરબારના ઘરે ચોરી થઈ છે. સગરામપુરામાં ઇસ્માઇલ દરબારના ઘરે ચોરીની ઘટના બની છે. અંદાજે 30 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. ત્યારે અઠવાલાઇન્સ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને ઘરના સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી અને ફરિયાદી સિક્યુરિટી ગાર્ડ પણ શંકાના ઘેરામાં છે. બોલિવૂડ સંગીતકાર ઇસ્માઇલના ઘરે 30 લાખથી વધુની ચોરી થઈ છે અને સંગીતકારના ઘરે જે ચોરી થઈ છે તેમાં સિક્યુરિટી ગાર્ડ શંકાના દાયરામાં છે. તો આ તરફ ખેડામાં પોક્સોના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. કપડવંજ સેશન્સ કોર્ટે ફટકારી આરોપીને સજા. આરોપી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ પણ આચર્યું હતું. આરોપી કિશન પરમારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. પોક્સો અંતર્ગત આ સજા તેને ફટકારવામાં આવી છે. આરોપીએ સગીરા સાથે અનેક જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને લગ્નની લાલચ પણ આપી હતી. ત્યારે આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપી કિશન બહાદુરભાઈ પરમાર કે જે પરણિત હતો અને સગીરભાઈની દીકરીને ભગાડી લઈ જઈ બળાત્કાર કરેલો, જેથી કોર્ટે આજરોજ તેને ઇપીકો કલમ 363માં તેને સજા કરી છે. તો મોજ શોખની જિંદગી જીવવા માટે વ્યક્તિ કોઈનો પણ ભરોસો તોડી શકે છે. આવું જ કંઈક અમદાવાદના બુલિયનના વેપારી પાસે બન્યું હતું, જેમાં 7 વર્ષથી કામ કરતા કર્મચારીઓએ કટકે રૂપિયા 1.10 કરોડના સોનાની ચોરી કરી છે. માહિતી અનુસાર શહેરના નવરંગપુરામાં આવેલ આરવ જ્વેલર્સ બુલિયનના માલિક પ્રતિક સોનીની પેઢી ચાલે છે, જ્યાં કામ કરતા હાર્દિક કાનાણી, ભરત ભાલાળા અને યશ સોનીએ સાથે મળીને કુલ 900 ગ્રામ સોનાના બિસ્કિટની ચોરી કરી હતી. આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી યશ સોની ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. 900 ગ્રામ બાબતનો હિસાબ એમને મળતો ન હતો અને એ ગઈ તારીખ 3/2/2025ના રોજ આ સીસીટીવી ઓફિસમાં ચેક કરતા ડોવરમાંથી કાઢી અને ખિસ્સામાં મૂકી અને આ લઈ જતા હોવાની હકીકત જણાયેલી હતી. જેથી આ બાબતે આ પ્રતિક સોનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ દાખલ કરવા માટે વાત કરતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક આ બાબતે કોગ્નિઝન્સ લઈ અને નોકર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આમાં સંડોવાયેલા 2 આરોપી હાર્દિક કાનાણી તેમજ અમિત જેઠ ભાલાળે બંનેને ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. હજી વધુ 3જા આરોપી યશ સોની જે છે એને પકડવાના બાકી. અને તો ઉત્તર પ્રદેશમાં એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે અને બીજી તરફ શક્તિપીઠ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. ગબ્બર પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ચામર યાત્રા, પાદુકા યાત્રા અને પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગબ્બરના પહાડ આસપાસ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. 51 શક્તિપીઠ પથ ઉપર તમામ મંદિરો જતા ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા અને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શક્તિપીઠના પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાયા છે. આજે અન્ય શક્તિપીઠો ભારતના
જ્વાલામુખી શક્તિપીઠ મધ્યપ્રદેશ, બંગાળામાંથી ભૂમધ્ય શક્તિપીઠ, બૈજનાથ શક્તિપીઠ બિહાર, ઝારખંડ, આમ અલગ અલગ શક્તિપીઠના પૂજારીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ પણ આ વખતે આપણી સાથે જોડાયા છે. એ આપણા સૌના માટે આનંદની વાત છે. આ સિવાય આ પરિક્રમા મહોત્સવમાં વિવિધ સાધુ સંતો, મહંતો પણ આપણી સાથે જોડાયા છે. જે ગબ્બર ખાતે જે પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે, ત્યારે કહી શકાય છે કે જે આદિવાસી લોકો દ્વારા જે ભજન કીર્તન કરવામાં આવી રહ્યું છે અને આ લોકો જે ભજનના તાલે જે લોકો છે ત્યાં નાચ ગાન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે જે પરિક્રમા કરવા આવી રહ્યા છે અને કહી શકાય છે 500 થી વધુ જે બસોનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જે ભક્તો છે તે મોટી સંખ્યામાં છે તે જે ભજન કીર્તન કરતા દેખાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ જે પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અનેકો પ્રકારની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે પરિક્રમા કરવા આવે એ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેને લઈને વહીવટીતંત્ર પણ ખડે પગે રહી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહેસાણા ખાતે ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડી. કડી તાલુકાના જુલાસણ ગામમાં ડાયરો હતો. ડાયરો ચાલુ કરે તે પહેલા જ તેઓની તબિયત લથડી અને સારવાર અર્થે અમદાવાદના ઝાયડસ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા છે. માયાભાઈએ ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો. તબિયત લથડી છતાંય તેઓએ ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો અને પછી તેઓની તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે માયાભાઈ આહિરને હાલ અમદાવાદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે કડી તાલુકામાં આ ડાયરો હતો માયાભાઈ આહિરનો. જે ડાયરો હતો ત્યારે તેઓ ડાયરામાં પહોંચે ત્યારે તેમની તબિયત લથડી છતાં પણ તેઓએ સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો તેમના ચાહકો માટે અને સ્તુતિ ગાઈ અને પછી અચાનક તેઓની તબિયત લથડી અને ત્યાંથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ ખસેડવામાં આવ્યા. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા છે. ત્યારે ડાયરો ચાલુ કરે તે પહેલાં જ તેમની તબિયત લથડી છે. માયાભાઈ આહિરની તબિયત લથડતા તેઓને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કડી તાલુકાના જુલાસણ ગામમાં તેઓનો ડાયરો હતો. લોકગાયક માયાભાઈ આહિરની હાલ તબિયત લથડવાના સમાચાર સામે આવી રહ્યા છે અને તેઓ હાલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.